સાહેબ એક મિનિટ અમારી સાહેબ બુક જોઈએ નવસારી કૃષિ યુનિવર્સિટી બાદ હવે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની આ ભરતીને નવું પ્રોપેલર આપી એવો કોઈ ખામી જોઈએ અને એ જ્ઞાનના પ્રસાર અને પ્રચારનું કામ એ જ્ઞાનને ઉદ્ભવ કરવાનું સંશોધન કરવાનું કામ કૃષિ યુનિવર્સિટીઓ કરે છે. બહુ જ મોટી મદદ છે, બહુ જ મોટી સફળ છે. આ સફળતા રાહે આનંદની વાત છે કે આપણે આવા જ સુમધુર પ્રાસંગિક કાર્યક્રમમાં મળ્યા છીએ. એમની પાસે શબ્દો, ફૂલો અને એવું કંઈ પણ ન આપી શકે એવા લોકો લાગણીઓ તો વહેતી રાખે છે. આવા બધા જ આજે આપણે મળ્યા છીએ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવ્યા બાદ તેના ત્રીજા નિયમિત કુલપતિ તરીકે નામદાર રાજ્ય સરકાર અને નામદાર ગવર્નરશ્રીએ આદરણીય ડોક્ટર A.R. પાટીલ સાહેબની નિમણૂક કરતા તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મંડળો વતી અમારે જે આવતું આવે ને એમને સત્કારવાનો, એમને આવકારવાનો અને અભિવાદન કરવાનો એક સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવેલો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને કામધેનુ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર M.C. વાસણા સાહેબનું હું આપ સૌ વતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી આપણે સૌ એની તાળીઓથી સ્વાગત કરીએ છીએ. યુનિવર્સિટીઓથી, તમામ મંડળોથી અને તમામ કર્મચારીઓ, અધિકારીઓ વતી આવકારી આ યુનિવર્સિટીનું કુલપતિશ્રીનું પદભાર નામદાર રાજ્ય સરકારશ્રીએ જેમને સોંપેલો એવા આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને નવસારી યુનિવર્સિટી નીચે આ યુનિવર્સિટી ખૂબ જ પ્રગતિ કરે, નવી ઊંચાઈ એક નવા શિખરે લઈ જાય એ પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આદરણીય પાઠક સાહેબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળી ગામમાં 1 થી 4 સુધી અભ્યાસ કરેલો. એની બાજુમાં હાઈસ્કૂલ માટે કોટ ગામમાં અભ્યાસ કરવા જતા નાનપણના અભ્યાસકાળ દરમિયાન એમણે ખેતી કાર્યો પર ખૂબ કરેલા. નિંદામણ કરવું, ખેડવું, સાથે જાણીએ આવા અનુભવી પેટ કૃષિને જાણતા કૃષિ વૈજ્ઞાનિક અને સારા વહીવટ કરતા રાજ્ય સરકારે આપણી યુનિવર્સિટીમાં નિયુક્ત કરતા આ તકે રાજ્ય સરકારનો અને નામદાર રાજ્યપાલશ્રીનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અત્રે સ્ટેજ ઉપર 3 કુલપતિશ્રીઓ બિરાજમાન છે. ત્રણેયમાં 2 વસ્તુની સામ્યતા છે. વખતમાં ફક્ત બીજા મહેતા સાહેબ એવા હતા કે એમની કાર્યકાળ કરતા આયુર્વેદ યુનિવર્સિટીમાં એવો કુલપતિ તરીકે બિરાજમાન થયેલા. આ ત્રણેયમાં અમારી આવી છે અને આપણી પતિ છે. તો એની જ્યારે આ કુલપતિશ્રીને વિનંતી કે તે લીધે આપણા બધા આપની સ્વાગત છે. ડોક્ટર ટી.વી. પટેલ નિયામક વિદ્યાર્થી કન્યા ધોરણે મિશન શિક્ષણ નિયામક ડોક્ટર A. પાટીલ સાહેબને વિનંતી કે તેઓ આનંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી અને આપણા લાડીલા ભૂતપૂર્વ કુલપતિશ્રી ડોક્ટર અને સ્વાગત કરે. વેટરનરી કોલેજના આચાર્ય ડોક્ટર A.Y. દેસાઈ, આચાર્ય ડિસ્ટ્રિક્ટ કોલેજ ડોક્ટર V.P. ઓવર ત્યાં વિનંતી કરું.
જ મિનિટ પકડી રાખો તો ફોટો છાપવામાં ફોટો લેવાનો હોય ને ભાવ પુષ્પગુચ્છ આપી અને નવા પ્રમુખ તરીકે આજથી તેઓની વંદને તેઓ પુષ્પગુચ્છ આપી અને આપણા સમગ્ર કૃષિ પરિવારની લાગણી અને સન્માન સાહેબને માનની કુલપતિ શ્રી કામધેનુ યુનિવર્સિટીને કે તેઓ લાગણી વ્યક્ત કરે. આનંદ કૃષિ યુનિવર્સિટીના માનની કુલપતિ ડોક્ટર એન.સી. પટેલ સાહેબ પણ એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. લાગણી આપવા માટે ડોક્ટર સી.જે. ડાંગરિયા સંશોધન નિયામક શ્રી એ વિનંતી કરું કે સંશોધન નિયામક તરીકે અને સંશોધનના આપણા બધા અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકો વતી તેઓ યાર પાઠક સાહેબની પુષ્પગુચ્છ આપશે. વિશ્વ શિક્ષણ નિયામકશ્રી ડોક્ટર એ.એમ. પાઠક સાહેબ સમગ્ર વિશ્વ શિક્ષણ અભિવાદન કરો. હિસાબ નિયામકશ્રી એસ.કે. જેઠાણી સર आपको हार्दिक स्वागत व्यक्त करते हैं. स्वागत करें त्यारबाद श्रीओ અને આચાર્યશ્રીઓ પોતાની કોલેજના વિદ્યાર્થીઓ અને શાળાપતિ ડોક્ટર પાઠક સાહેબને સ્વાગત કરે છે. કૃષિ મહાવિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ડી.કે. સગાકા મેં વિનંતી કરું કે આપણા કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થી શાળાપતિ આપણા માનનીય ઉપસ્થિતિનું સ્વાગત કરો. અધ્યાપક મંડળ એટલે કે જવતાના પ્રતિનિધિ તરીકે ડોક્ટર એ વાલોરિયા સેક્રેટરી ને વિનંતી કરું. ત્યાર પછી ખેતી અધિકારી મંડળના શ્રી એસ.કે. ટા ત્યાર પછી વહીવટી કર્મચારી મંડળ શ્રી વિજયભાઈ પરમાર. ત્યાર પછી ખેતી મદદનીશ મંડળના શ્રી બાબુભાઈ રાઘોલિયા. ઉત્કર્ષ મંડળના શ્રી ડી.કે. ચાવડા. અધર ટેકનિકલ મંડળના શ્રી રાજુભાઈ ભગદેવ. ડ્રાઈવર કર્મચારી મંડળના શ્રી ઈ.યુ. હાલા. વગેરે કર્મચારી મંડળના શ્રી આર.ડી. મેર. શ્રમ યોગી મંડળના પ્રતિનિધિ પ્રમુખ શ્રી કુંજાભાઈ રાણા. આ બધા કર્મચારી મંડળો દિલથી અને લગનથી યુનિવર્સિટીએ નિર્દિષ્ટ કરેલ ધ્યેય માટે કાર્યરત છે. તેઓ બધા નામની પાઠક સાહેબનું સ્વાગત કરે છે. કાર્યપાલક શ્રી કે.ટી. મકાતી સાહેબને વિનંતી કરું કે મકાતી સાહેબ આપ પણ પત્રે આવી અને કાર્યપાલક વિદ્યાલયના સમગ્ર સ્ટાફથી માનનીય કુલપતિશ્રીનું સ્વાગત કરો. શ્રી કે.એસ. ગુણ વહીવટી અને હિસાબી અધિકારી ત્યાર પછી ડોક્ટર આઈ.યુ. ધ્રુવસાર સંશોધન નિયામક શ્રી અને ડોક્ટર પ્રમોદ મોહનજી સંશોધન નિયામક શ્રીને પણ વિનંતી કરું કે આપ અમારા બધા વતી આપ ડોક્ટર પાઠક સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરો. આયોજન અધિકારી ડોક્ટર એચ.એમ. ગારીપરા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી છે કે જેને લીધે આપણે દેશ અને દુનિયા સાથે સતત જીવન સંપર્ક રાખી શકીએ છીએ તે એન્જિનિયર સંદેશો જામનગર બાजार સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર પી.આર. કડા. બોટની વિભાગના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર ચેતનાબેન માંડવિયા. બાગાયત શાસ્ત્રના પ્રાધ્યાપક વડા ડોક્ટર આર.એસ. ટોડિયા. કેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર એન.બી. બાવળિયા. આંકડાશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર એસ.એમ. ઉપાધ્યાય. आर्यकारी विभागना प्राध्यापक डॉक्टर पी.एम. चौहान. संशोधन वैज्ञानिक श्री तेलीबिया संशोधन केंद्र डॉक्टर के. डोरिया. संशोधन वैज्ञानिक श्री गौ संशोधन केंद्र डॉक्टर के. गांधी.
સંશોધન વૈજ્ઞાનિક શ્રી કેટલ બ્રીડિંગ ફાર્મ ડોક્ટર ટી.યુ. વિદ્યા સાથી દેવતા દેવમાં સાથે નમસ્કાર કે એ સાથી નમસ્કાર કરે છે ખૂબ સરસ. હું બધા સંજોગોને અપનાવતો ચાલ્યો, જિંદગીને એ થકી શોભાવતો ચાલ્યો. આ તારીખે પોતાના લાગણીના શબ્દોને વ્યક્ત કરવાની તો એ બહુ સરસ થયું છે કે શબ્દોનું વાવેતર છે એ સફળ ખેડૂત જેવું હોય, એમાં ખાલાઈ ન પડવા જોઈએ અને બહુ ચીડ લઈ ગઈ ન હોવો જોઈએ. તો આવી રીતે પાઠક સાહેબનું અભિવાદન કરે છે કે યુનિવર્સિટીના સર્વાંગી વિકાસમાં જે કોઈનો મહત્વનો ફાળો હોય. આપણે 15 વર્ષ પહેલા જો તો બંને સાઈડ રોડની સાઈડ પણ આપણે પથ્થરના કાટીંગ લાગેલા હતા, બિલ્ડિંગો પણ જર્જરિત હાલતમાં હતા. ધીમે ધીમે બધું બદલાવા માંડ્યું, ધીમે ધીમે કલર ખાવા માંડ્યા, ધીમે ધીમે આપણી સાથે એક ફોલાની દિવાલ બનીને ઉભા રહેશું અને આપણી યુનિવર્સિટીના વિકાસને કાર્ય કરવા માંડ્યું. સાહેબનું બીજું પણ કહેવાનું સ્નેહ મિલન ઉપર એવું હતું કે આપણી સીટ ઉપર બેસવાની કોઈ ના પડેલી છે. તો સાહેબ અમે આપને એટલે કહેવા માંગીએ છીએ, આપણે જે કીધેલું કે આગળ આવશો એટલો સ્નેહનો સેતુ વધશે. સાહેબ આ સેતુ છેલ્લે સુધી, છેલ્લી દિવાલ સુધી આ સેતુને જોઈ રહ્યા છો. અમે આપની સાથે લાગણીનો આ સેતુને વધારે મજબૂત બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. આપ સૌ ઉપસ્થિત છો તે બદલ આપ સૌનો પણ આભાર માનું છું. આ તબક્કે વધારે સમય ન લેતા, સમય અને હજી અનેક વક્તાઓ બાકી છે, વધારે સમય ન લેતા હું વિપુલ છું. તેની પહેલા એક સાહેબ યુનિયન વતી બોલવા ઉભો થયેલો કે કહેવાનું મન થાય છે. अब के सामने कुछ ऐसी बात मेरे साथ हुई, मेरे घर को छोड़ के पूरे शहर में बरसात हुई. आनंदपुर यूनिवर्सिटी माननीय कुलपति श्री डॉक्टर एल.सी. पटेल साहेब, विविध मंडलों महामंडल प्रमुख श्री डॉक्टर प्रवीणभाई पटेल साहेब, शहरी पर विराजमान महानुभावो, आचार्यश्रीओ, विभागीय वडाश्रीओ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી ભાઈઓ અને બહેનો, આજના આ સત્કાર સમારંભમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કર્મચારી ઉત્તર મંડળ તેમજ યુનિવર્સિટીના તમામ મંડળો વતી કૃષિ પરિવારના વડા અને આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર કે.આર. પાઠક સાહેબનો સત્કાર કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને સ્વાગત સાથે આવકારું છું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નામદાર રાજ્ય સરકાર અને રાજ્યપાલશ્રીએ ડૉક્ટર કે.આર. પાઠક સાહેબની નિમણૂક કરતા તેઓને સત્કારવાનો અને આવકારવાનો કાર્યક્રમ આજરોજ કૃષિ યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમ ખાતે રાખેલો છે. આ કાર્યક્રમની અંદર કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વાસને સાહેબ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર એલ.સી. પટેલ સાહેબ, વિવિધ પ્રિન્સિપાલશ્રીઓ, આચાર્યશ્રીઓ, ડીનશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આદરણીય ડૉક્ટર પાઠક સાહેબ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ઉત્તમ કામગીરી બજાવી છે. એ ઉપરાંત એક ખૂબ સારા કૃષિ વૈજ્ઞાનિક છે. કઠોળ, દિવેલા અને ડાંગરના પાકોમાં ખૂબ સારા સંશોધનો કરેલા છે. મને આનંદ થયો અમારા મંડળો જ્યારે સાહેબને અભિનંદન આપવા ગયા અને વર્ગ 4 ના પ્રમુખને સાહેબ ભેટી પડ્યા હતા. આનાથી વિશેષ કાંઈ જરૂર અને સમય મેં વગાડવાનો, તાલ મેળવવાનો. ખેડૂત છે ઈશ્વરનો અંશ છે. હવે ઈશ્વરનો જે અવતાર છે ખેડૂતો એને સંશોધન કરીને આપણે જે આપવું છે, આપણા સાયન્ટિસ્ટો છે.